નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જામનગર ગોકુલ ગૌશાળા ખાતે મકર સંક્રાંતિ ઉજવાઈ। જામનગર રાજકોટ હાઈવે પર આવેલ વિશ્રામ હોટલની સામે ખીજડીયા ચોકડી બાયપાસ પાસે જય સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગોકુલ ગૌશાળા ખાતે મકર સંક્રાંતિ ઉજવાઈ, જેમાં 7 ધનનો ખીચડો, લાડવા તેમજ ગાયોને ઘાસ ખવડાવવામાં આવ્યું। આ તકે પંચકોશી એ ડિવિઝનના પીઆઈ શૈખ સાહેબ પણ લાભ લીધેલ હતો। આ ગૌશાળાનું સંચાલન ભરતભાઈ ગૌશાળાવાળા દ્વારા કરવામાં આવે છે। આ ગૌશાળામાં લૂલી લંગડી અપંગ ગાયોની સેવા કરવામાં આવે છે। રિપોર્ટર વિશ્વનાથ જોશી, જામનગર। जी बाबू। जय द्वारकाधीश की जय गौ माता। सिद्धनाथ चैरिटेबल ट्रस्ट गोकुल गौशाला की तरफ से और भक्तों ने जो सहयोग किया है गौ माता को लिए खिचड़ी लाड़वा का प्रोग्राम, संत तो भैया गौ माता की सेवा करते हैं और खिलाने पिलाने वाले भक्तों की जय जयकार होती रहे। तो भैया भक्तों स्वयं सेवकों की कृपा से ये गौशाला भैया चलती रहती है। संत तो भजन करते हैं भक्तों का कि दिन दुगनी रात चौगनी उनका कारोबार बढ़ता रहे, यही कामनाएं करते हैं। परिवार में सदा खुशहाली आती रहे, कारोबार में आनंद ही आनंद होता रहे। जय द्वारकाधीश की जय गौ माता की। यस। जय द्वारकाधीश। अपने जामनगर राजकोट रोड पर हाईवे पर जगियाजी सिद्धनाथ चैरिटेबल ट्रस्ट गोकुल गौशाला ये अपने मकर संक्रांतिनो पर्व उजवीए छे। एवा हरिभक्तोना खूब सहकार 18 वर्ण अમને खूब सहकार आपे छे। गाय माताजी खीचड़ाने लाडવાનો જે પ્રોગ્રામ રાખી જ્યારે પણ અમારે જરૂરિયાત હોય ગૌશાળાની એ ગૌશાળામાં અમને હરિભક્તો કાયમી માટે સહકાર આપે છે તે ખૂબ ધન્યવાદ છે દાતાશ્રીને। ને અમારે બીમાર ને લંગડી બીમાર ગાયો છે એ બીમાર ગાયો લંગડી લૂલી। જય દ્વારકાધીશ, જય સોમનાથ મહાદેવ, જય ગૌ માતા। અંદાજિત ગૌશાળાની અંદર કેટલીક ગાયો આવેલી હશે? ગાયો અંદાજિત તો આપણે 100-125 જેવી ગાયો છે, બીમાર ગાયો છે। એ બીમાર લંગડી લૂલી અપાહિત ગાયો એ જે કતલખાનામાં જેવી ગાયો જાય છે એવી બધી ગાયો આપણે અહીંયા આવે છે। જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય સોમનાથ।